તમે જો ખોડિયારમાંનું મંદિર છે અહીંયા બેંક ક્યાંય દેખાતી નથી ઠંડો ઠંડો મસ્તીનો પવન આવે ને બધું લીલું લીલું સમ છે તો રામ રામ બધાને તો આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને આજે અમે આવ્યા છીએ તરસિંગડા ને વિડીયો બનાવવા આવ્યા છીએ આજ તમે જો અહીંયા વિડીયો બનાવવાનું ચાલુ છે હવે આપણે વહી આવ્યા છીએ ખોડિયારમાં મંદિર બાજુ તરસિંગડા ને આપણે શર્ટ બર્ટ ચેન્જ કરી નાખ્યો છે ને તમે જો અહીંયા ફોટા પાડવાનું ચાલુ છે વિડિયો શૂટિંગ પણ ચાલુ છે યાર ભાઈ બ્લોગ બનાવે છે ભાઈબંધને ફૂલ સપોર્ટ કરજો ને એમ પર તમે જો ખોડિયારમાંનું મંદિર છે અહીંયા ને બધા જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી નાખજો ને આ બાજુ તમે જો આ ગેટ છે તરસિંગડા ખોડિયાર મંદિરનો તો મિત્રો હવે હું તમને તરસિંગડા મંદિરનું અત્યારે નીચેનું તમને વાતાવરણ બતાવું તો મિત્રો તમે જુઓ અહીંયા અમારી પાછળ દાદરા છે મંદિરે જવા માટેના ને એમ પર તમે જુઓ ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે બધા વિવિધ પ્રકારના ઝાડવા વાવેલા છે અહીંયા પણ બે મંદિર છે ને તમે જુઓ અહીંનું વાતાવરણ એકદમ મસ્તીનું છે અને બધા પક્ષીઓ બોલે છે તો મિત્રો હવે આપણે વિડીયો અને ફોટા પાડી લીધા છે તો હવે આપણે જવાનું છે પાછા ઘર તરફ તો હવે આપણે ઘરે જઈને મળીએ તો મિત્રો હવે આપણે પાછા આવ્યા છીએ ઘરે ને હવે તમે જુઓ અત્યારે બપોર થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે બે સારવા માટે આપણા પાડાને જોવા અહીંયા બાંધી દીધો છે તો મિત્રો હવે આપણે વ્યવહાર લીંબુમાં ને અહીંયા તમે આપણી વાસળીઓને બાંધી છે તમે જુઓ ને ભેં ક્યાંય દેખાતી નથી ભેં ક્યાંક સરે છે લીંબુમાં ક્યાંય જડતી નથી તો આપણે ગોતવી છે તો ભેં અહીંયા ક્યાંય દેખાતી નથી જોવો શહેરમાં ક્યાંય તો આમ ક્યાંક લીંબુમાં હશે હવે અંદર હવે અહીંયા ભેંસ સરે છે આપણી તમે જુઓ મિત્રો હવે આપણે ભેંને પાણી પાઈને બાંધી દીધી છે તમે જુઓ લીમડે અહીંયા બાંધી દીધી છે ને આ પાડાને અહીંયા બાંધ્યો છે તો મિત્રો હવે આપણે જઈએ છીએ પાછા સારવા માટે ઢોર તો આપણે પાડાને અહીંયા બાંધ્યો છે તમે જુઓ આ આપણો પાડો છે થાંભલાને અત્યારે બાંધ્યો છે અને સામે આપણી ભેં બાંધી છે તો આપણે એને લઈને જઈએ હમણાં સરવા તો હવે આપણે ઢોરને લઈને વ્યાવ્યા છીએ વાડીમાં તમે જુઓ અહીં લીંબુમાં સરે છે ને અત્યારે ખડ થઈ ગયું છે તો બધું ખાય છે આપણે વ્યાવ્યા છીએ હવે તાર ઉપર ને મિત્રો અહીંયા તમે જુઓ મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે ને બેહવાની પણ મજા આવે છે હું તમને બતાવું તમે જુઓ આમ જુઓ ઠંડો ઠંડો મસ્તીનો પવન આવે ને બધું લીલું લીલું સમ છે ને અહીંયા આપણે જો ઢોર સરે છે ને કોના કોના આમાં વાતાવરણમાં મજા આવે એ બધા કોમેન્ટ કરી નાખજો મિત્રો હવે પડી ગઈ છે હાન તમે જુઓ સનસેટ થઈ રહ્યો છે ને વાદળા છે એટલે સૂર્ય બહુ દેખાતો નથી ને આપણા ઢોર જો બધા અહીંયા સરે છે તો હવે હાન પડી ગઈ છે મિત્રો ને અત્યારે અંધારું થઈ ગયું છે તો હવે આપણે ઢોરને બાંધી દીધા છે બધાને તમે જો અહીંયા બધાને બાંધી દીધા છે અંદર બધું ભીનું છે એટલે આજ બહાર બાંધ્યા છે બધાને તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ તે અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ એવા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને